આજે તો ખાસ દરબારી સ્ટાઇલની સુખડી બનાવી છે. ગોલ્ડન કલર, એકદમ ક્રિસ્પી, ખસ્તા અને મોઢામાં નાખતા જ સુખડી ઓગળી જાય તેવી આજે સરસ મજાની સુખડી બનાવી છે. આ વિડીયો એન્ડ સુધી જોજો, સ્કીપ ન કરતા. અને હવે આપણે સુખડી કેવી રીતે બનાવી છે એ હું તમારી જોડે શેર કરીશ, તો આ વિડીયો એન્ડ સુધી જોજો. ચલો હવે આપણે સુખડીની તૈયારી કરીએ. સુખડી એકદમ ઇઝી છે, 10 થી 15 મિનિટની અંદર બની જાય છે સુખડી. વધારે એક ધ્યાનમાં રાખવા જેવી વાત કે ગોળનો પાયો લઈએ ત્યારે આપણે એકદમ ધ્યાન રાખવું જોઈએ અને લોટ શેકવા દેવો જોઈએ બરોબર, એટલે આપણી સુખડી એકદમ પરફેક્ટ બને છે. અહીંયા મેં 2 વાટકા જેવું લોટ લીધો છે. 1 વાટકો આખો ભરીને લીધો છે, આવી રીતે કવર કરી લીધું છે. અને 1 વાટકો, બીજો વાટકો છે એ મેં અડધો લીધો છે. એની સામે 1 વાટકો મેં ગોળ લીધો છે. જો તમારે વધારે મીઠી સુખડી જોતી હોય તો 2 વાટકા સામે 2 વાટકા ગોળ લેવાના. અત્યારે મેં 1.5 વાટકા જેવો લોટ છે તો એની સામે 1 વાટકો ગોળ લીધો છે અને 1 વાટકો મેં ઘી લીધું છે. ગેસ ઉપર મેં એલ્યુમિનિયમની કઢાઈ ચડાવી છે. એલ્યુમિનિયમની કઢાઈ શેકવામાં વધારે ઇઝી રહેશે અને વધારે જાડા તળિયાવાળી કઢાઈ હોય એવી તમે લઈ શકો છો, કે આપણો જે ઘઉંનો લોટ આપણે શેકીએ ત્યારે અંદર બળી ન જાય એના માટે આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. હવે કઢાઈમાં આપણે ઘી એડ કરી લેશું. ઘી આપણું મેલ્ટ થઈ રહ્યું છે. હવે આપણે લોટ એડ કરી દઈશું. હવે આપણે એકદમ ધીમા તાપે આપણે લોટને શેકવાનો છે. લોટ જ્યાં સુધી બ્રાઉન કલરનું ન થાય ત્યાં સુધી આપણે લોટ શેકવાનો છે. આપણે કોઈ બી મીઠાઈ બનાવીએ, સુખડી હોય, મોહનથાળ હોય, મગજ હોય, તો એ બધામાં લોટ શેકવાની એક કળા હોવી જોઈએ. હવે થોડી સુગંધ આવી રહી છે એટલે આપણને ખ્યાલ આવે કે લોટ શેકાઈ ગયો છે, પણ હજી આમાં આપણે થોડી વાર શેકવો પડશે. એકદમ ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકવાનો છે. અને આમાં ઘીનું પ્રમાણ થોડું વધારે હશે ને તો તમારી સુખડી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થશે અને મોઢામાં તમે નાખતા જ તમારા મોઢામાં સુખડી મેલ્ટ થઈ જશે એવી સુખડી બનશે, ક્રિસ્પી અને એકદમ સોફ્ટ. આપણને એવું લાગે કે બહુ વાર લાગે છે શેકવામાં તો આપણે ગેસ ફાસ્ટ ધીમો કરી શકીએ છીએ. પણ હા, લોટ બળી ન જાય તળિયામાં એ આપણે ધ્યાન રાખવું. કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવું તો સરસ શેકાશે આપણો લોટ, પણ બળશે નહીં. જેમ લોટ તમારો શેકાતો જશે એમ ઘી છૂટું પડતું જશે. જો તમે જોઈ શકો છો ઘી છૂટું પડે છે એકદમ. લોટ બી બરોબર શેકાઈ રહ્યો છે. આપણો લોટ છે એકદમ બરોબર શેકાઈ ગયો છે. જો તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન કલરનો થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું. આપણે હવે સેમ કઢાઈમાં આપણે ઘી લેશું. ગોળ પ્રમાણમાં જ ઘી લેવાનું છે. હવે આપણે ગોળ એડ કરશું. આપણે ગોળની પાઈ લાવવાની છે, પાયો લાવવાનો છે.
ગોળ એકદમ ઘીમાં મેલ્ટ થઈ જાય અને વધારે ગોળનો પાયો ન આવી જાય ધ્યાન રાખવું, નકર પછી આપણી સુખડી છે ને એકદમ કડક થઈ જશે. અને જો કદાચ તમારો ગોળ વધારે મેલ્ટ થઈ ગયો, શેકાઈ ગયો ઘીમાં વધારે, તો તમને એવું લાગે કે સુખડી આપણી કઠણ થશે, તો તમે 1 ચમચી દૂધની મલાઈ જે હોય એ તમે એડ કરી શકો છો, 1 જ ચમચી. તો તમારી સુખડી એકદમ સોફ્ટ થઈ જશે. ગોળ આપણો એકદમ મેલ્ટ થઈ ગયો છે અને આ જોઈ શકો છો, આપણે જેવા તમને થોડા થોડા બબલ્સ દેખાય તરત જ ગેસ બંધ કરી દેવાનો અને પછી આપણે હવે લોટ એડ કરી દઈશું. શેકેલો જે આપણો લોટ છે એ એડ કરી દઈશું. આ પ્રોસેસ આપણે થોડી ઝડપથી કરવાની. ગોળમાં લોટ એડ કરીએ એટલે તરત જ આપણે બધું બરોબર મિક્સ બંધ ગેસમાં કરવાનું છે. બધું બરોબર મિક્સ કરીને આપણે થાળીમાં આપણો આ લોટ લઈ લઈશું. મેં થાળીમાં ઘી ગ્રીસ કરી લીધું છે આખી થાળીમાં. જો આપણો સુખડીનો કલર કેવો સરસ દેખાય છે, એકદમ રોસ્ટ થઈ ગયો છે, એકદમ શેકાઈ ગયો છે, સરસ શેકાઈ ગયો છે. આપણી સુખડીમાં થોડું ઘી વધારે પ્રમાણમાં છે એટલે આપણી સુખડી એકદમ હજી ઢીલી છે. હવે થોડી ઠંડી થવા દેશું એટલે પછી આપણે સરસ કાપવા પડશે, સરસ કટ થશે. હજી ઢીલી છે એટલા માટે થોડી વાર ઠંડી થવા દેશું, પછી આપણે કટ લગાવશું. હવે સુખડીમાં જલ્દી કટ લગાવવા પડશે, નકર ઠંડી થઈ જશે તો પછી કટ નહીં થાય બરોબર. જો જેમ ઠંડી પડતી જશે તમારી સુખડી પછી ક્રેક થઈ જશે વચ્ચેથી, એની કરતાં ગરમમાં જ તમારે વધારે કટ રાખવો પડશે. કટ કરવી પડશે તમારે જલ્દી. જો આપણી સુખડી એકદમ ઠંડી થઈ ગઈ છે, સરસ પીસીસ પડી ગયા છે અને આ જો સાઈડમાં જોયું ઘી જામી ગયું છે. આપણું ઘી બહુ વધારે છે, ઘી વધારે છે એટલે આપણી સુખડી બી એકદમ ક્રિસ્પી બને છે. જો ઇઝીલી તૂટી જાય છે. બહુ ક્રિસ્પી અને સોફ્ટ કુરકુરી આપણી સુખડી થઈ છે. હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લેશું. તમે વિડીયો વોચ કરો છો તો સાથે લાઈક કરતા જજો ફ્રેન્ડ્સ. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આશાશક્તિ રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.